નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા રાવલ। ત્રીજી આંક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। પાલનપુર તાલુકાના જગાણા ખાતેથી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ₹46.14 કરોડના ખર્ચના નિર્માણ થનાર રેલવે ઓવરબ્રિજ તેમજ અંડરપાસનું કરાયું ખાતમુહૂર્ત। લોકોની સુવિધાઓ અને સુખાકારીમાં થશે વધારો। નિસર્ગ હોન્ડા શોરૂમ ખાતે લાયન્સ ક્લબ ઓફ કાણોદર તેમજ સિદ્ધપુર ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો। પાલનપુર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ બનાસકાંઠા દ્વારા યોજાયા વિવિધ કાર્યક્રમ। વિશ્વ કલ્યાણ અર્થે યજ્ઞ યોજી શહેરના માર્ગો ઉપર યોજી ભવ્ય શોભાયાત્રા। 81 બટુકોએ એક સાથે યજ્ઞોપવિત સંસ્કાર ગ્રહણ કરવા સાથે યોજાઈ બ્રહ્મચૌર્યાસી। દાતાઓનું સન્માન કરવા સાથે 350 દીવડાની પરશુરામની આરતીથી છવાયો ઉત્સાહનો માહોલ। પાલનપુરની નગરપાલિકાની જનરલ વોર્ડની સાધારણ સભા ગણતરીના સમયમાં સંપન્ન। બહુમતીના જોરે ઠરાવ કરાયા મંજૂર। વિપક્ષ કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ। જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જગાણા ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ₹36.80 કરોડના ખર્ચથી નિર્માણ થનાર રેલવે ઓવરબ્રિજ તેમજ ₹9.34 કરોડના ખર્ચથી નિર્માણ થનાર અંડરપાસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે લોકોની સુવિધા અને સુખાકારી માટે સરકાર દ્વારા વિરાટ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। રેલવે ઓવરબ્રિજ તેમજ અંડરપાસ બનાવવાથી લોકોની સલામતી સરસ રીતે જળવાશે, ઉપરાંત લોકોનો કિંમતી સમય પણ બચાવી શકાશે। આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગના રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વિકાસ પુરુષ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં વિકાસ અને સુશાસનના ફળ દેશના છેવાડાના વિસ્તારો અને વ્યક્તિઓ સુધી સરળતાથી પહોંચી રહ્યા છે। આ પ્રસંગે સાંસદ લીલાધરભાઈ વાઘેલા, ધારાસભ્ય પરબતભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ દિનેશભાઈ દવે સહિત જિલ્લાના આગેવાનો તેમજ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સરકાર અને ભારત સરકાર દેશના સતત વિકાસ અને પ્રગતિ માટે અનેકવિધ યોજનાઓનો અમલ કરી રહી છે। એમાં પણ રેલવેની કામગીરી ઝડપી બને, રેલવે સેવાઓ ઝડપી બને, પેસેન્જર અને માલવાહક બંને ટ્રેનો ઝડપથી અવરજવર કરી શકે, એની સાથે સાથે જે ગ્રામ્ય વિસ્તારોમાં, શહેરી વિસ્તારોમાં, હાઈવે ઉપર કે અન્ય રસ્તા ઉપર રેલવેની ફાટકો આવે છે, એ ફાટકો અમદાવાદ, મુંબઈ, દિલ્હી એવા મેઇન સેન્ટરોને, મુખ્ય સેન્ટરોને જોડતી જે બ્રોડગેજ રેલવે લાઈનો છે એની સતત અવરજવરના કારણે આ ફાટકો ખૂબ જ મોટા પ્રમાણમાં બંધ રહેતી હોય છે અને નાગરિકોને, વાહન ચાલકોને, ગામડામાં ખેડૂતોને ટ્રેક્ટર વગેરે લઈ જતા હોય, કોઈ એમ્બ્યુલન્સ વગેરે પસાર થતી હોય, દૂધની ટેન્કર પસાર થતી હોય, તો બધાને ખૂબ લાંબો સમય રેલવે ફાટક આગળ ઊભા રહેવું પડે છે અને સમય, શક્તિ અને પેટ્રોલ ડીઝલનો ખૂબ મોટા પ્રમાણમાં વ્યય થાય છે। એના નિરાકરણ માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી 50% ભારત સરકારના અને 50% રેલવેના અને રાજ્યના એ રીતે જુદા જુદા વિસ્તારોની આવી રેલવે ફાટકો ઉપર પુલો બનાવવાનું, રેલવે ઓવરબ્રિજ બનાવવાનું કામ સમગ્ર ગુજરાતમાં મંજૂર કરવામાં આવ્યું છે। ભાગરૂપે આજે પ્રથમ તબક્કામાં બનાસકાંઠા જિલ્લાનું જે પ્રગતિશીલ ગામ જગાણા પાલનપુર તાલુકામાં જ્યાંથી મેઇન રેલવે લાઇન પસાર થાય છે એ રેલવે લાઇનની ફાટક ઉપર લગભગ 35-36 કરોડ રૂપિયાના ખર્ચે નવા રેલવે ઓવરબ્રિજનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। એવી રીતે એક રેલવે અંડરબ્રિજનું પણ આજે ખાતમુહૂર્ત કરવાનું છે। અને ગુજરાતની દ્રષ્ટિએ કહીએ તો ગુજરાતમાં આપણે રાજસ્થાનથી દાખલ થઈએ અને છેક
મહારાષ્ટ્રની સરહદ સુધી જઈએ ત્યાં સુધી 55 કરતાં વધુ પુલો બનાવવાનું કામ ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી બંનેના 50% ખર્ચથી મંજૂર થયું છે. પાલનપુર નિસર્ગ હોન્ડા શોરૂમ ખાતે લાયન્સ ક્લબ ઓફ કણોદર તેમજ સિદ્ધપુર ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. નિસર્ગ હોન્ડાના શોરૂમ ખાતે ફરજ બજાવતા કર્મચારીઓને જરૂરી સવલતો સાથે આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે તત્પર હોન્ડાનો શોરૂમ પ્રોપ્રાઇટર યાસીનભાઈ બંગલાવાલા સહિતની સમગ્ર ટીમ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. જેના ભાગરૂપે આજરોજ પાલનપુર ડીસા હાઈવે રોડ ઉપર આવેલા હોન્ડાના શોરૂમ ખાતે લાયન્સ ક્લબ ઓફ કણોદર તેમજ સિદ્ધપુર ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં હોન્ડા શોરૂમ ખાતે કામ કરતા કર્મચારીઓએ દાંતની જરૂરી તપાસ કરાવી હતી. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. देखो देखे ये जमाना पंछी उड़ा जाए रे उड़ जाए रे ये देखो पंछी उड़ रहा ये पंख फैलाए હોન્ડાની બહુ સારી ગાડી આવે છે અને દેના બેંક અને લોન આપે છે એના માટે સારું છે. 100% હોન્ડાની બાઇકો છે. એ હોન્ડાની બાઇકો ચલાવવામાં પણ સારી, કાસા રસ્તા પણ સારી, ખેતી ઉપયોગમાં પણ સારી, એની રિવેલ માર્કેટ પણ સારી અને હોન્ડા પર એમાં દેના બેંક પર લોન આપી શકે પર એમાં ઓછો વ્યાજેથી સરળ હપ્તાથી પણ ભરી શકે. सभी को छोड़ कर वो देखो उड़ गया देखो देखे ये जमाना पंछी उड़ा जमीन से जब हम पाँव उठाते हैं पंख अपने आप लग जाते हैं. चलना भाई इस पे, सॉलिड है ये. छोड़ना, दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का. परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना. वो छोड़ना, ये बॉडी देख रहा है तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना. एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है. नियो मेरे लाल, योगा का योग है बॉस. रेडी सीडी एंड गो. तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है. होंडा ड्रीम सीरीज. देखो देखे जमाना पंछी उड़ा जाए रे. श्री सिद्धेश्वरी इलेक्ट्रॉनिक्स एंड होम एप्लायंसेस
ઇલેક્ટ્રોનિકલ એન્ડ એપ્લાયન્સીસનો અદ્યતન શોરૂમ જેમાં આરો, યુએસ એક્વા, ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર તથા હોમ થિયેટરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. અમારે ત્યાં એલજી, વિડીયોકોન, સેમસંગ, માઇક્રોમેક્સ અને હાયર કંપનીના એલઈડી ટીવી, વર્લપૂલ, ગોદરેજ, એલજી અને વિડીયોકોન કંપનીના વોશિંગ મશીન, નટરાજ વેક્યુમ અને નટરાજ પાવર ક્લીન કંપનીની ઘરઘંટી, ઓનેડા, મિત્સુબિશી, સેમસંગ અને વિડીયોકોન કંપનીના એસી, મહારાજા કંપનીના મિક્સર અને બ્લેન્ડર, કેનસ્ટાર કંપનીનું ઓવન, ફિલિપ્સ કંપનીના હોમ થિયેટર તેમજ ટાવર ઇમેક્સ તથા ઇસ્ત્રી મળશે. આકર્ષક ગિફ્ટની ખાસ યોજના સાથે બજેટ મુજબ સરળ માસિક હપ્તા અને 0% વ્યાજની સુવિધા. તો આધુનિક ઇલેક્ટ્રોનિક આઇટમો ખરીદવા માટે આજે જ અમારી મુલાકાત લો. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, બીજો માળ, જલારામ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયતની સામે, કીર્તિસ્તંભ રોડ, પાલનપુર. પ્રોપરાઇટર શ્રીમતી એમ નિરંજનભાઈ શ્રીમાળી. ફોન નંબર 02742 261 500. મોબાઈલ નંબર 9616 29 500. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુર ખાતે પરશુરામ ભગવાનની જન્મજયંતિ નિમિત્તે સમસ્ત બ્રહ્મ સમાજ બનાસકાંઠા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાલનપુર અમી રોડ ઉપર આવેલા પરશુરામ કાર્યાલય ખાતે સવારે ભગવાન પરશુરામની પૂજા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે પરશુરામ પરિવાર દ્વારા વિશ્વ કલ્યાણાર્થે યજ્ઞ યોજવામાં આવ્યો હતો. આજે પરશુરામ જન્મજયંતિ પ્રસંગે પાલનપુર નગરમાં પંચરત્નમાં આવેલ પરશુરામ કાર્યાલયમાં ભગવાન પરશુરામની પૂજા આરતી મહાપ્રસાદનું આયોજન થયું. વિશાળ સંખ્યાની અંદર ભૂદેવો, માતાઓ, બહેનો, વડીલો, દીકરા દીકરીઓ અહીંયા પધાર્યા. સરસ મજાનો સત્સંગ થયો. શર્મા પરિવાર તરફથી એમના જ પિતાજીએ રચેલી આરતી એની પણ સરસ મજાનું ગાન થયું. અને 10 થી 4ની વચ્ચે પાતાળેશ્વર મહાદેવ છે ત્યાં વિશ્વ કલ્યાણ અર્થે યજ્ઞનું પણ આયોજન થયું છે. તો પાલનપુર નગરની જનતા, પાલનપુર નગરના ભૂદેવો, માતાઓ, બહેનો, વડીલો સૌને પણ વિનંતી છે કે આ યજ્ઞ ભગવાનના પણ દર્શન કરે. આ યજ્ઞ પરશુરામ પરિવાર વિશ્વ કલ્યાણ અર્થે કરે છે, માત્ર કોઈ એક જ્ઞાતિ માટે નહીં પણ વિશ્વના કલ્યાણ માટે થઈને આ યજ્ઞ દર વર્ષે છેલ્લા 12-13 વર્ષથી પરશુરામ પરિવાર યજ્ઞ કરે છે. અને સૃષ્ટિનું, સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થાય એવી ભાવના પરશુરામ પરિવાર દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. જય પરશુરામ, જય પરશુરામ. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતેથી યુવા બ્રહ્મ સેનાની આગેવાની હેઠળ ભવ્ય બાઇક રેલી સાથે શોભાયાત્રા નીકાળી હતી. જે શહેરના મુખ્ય માર્ગો ઉપર થઈ રિદ્ધિ સિદ્ધિ પાર્ટી પ્લોટ ખાતે પહોંચી હતી. ત્યારબાદ પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર આવેલા રિદ્ધિ સિદ્ધિ પાર્ટી પ્લોટ ખાતે સૌપ્રથમ વખત બ્રહ્મ સમાજના 81 બટુકોએ એક સાથે યજ્ઞોપવિત સંસ્કાર ગ્રહણ કરાવવામાં આવ્યા હતા. આ સાથે બ્રહ્મચૌર્યાસીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બટુકોના આગમનથી લઈને જનોઈ વિધિ, બટુક યાત્રા, બટુકોનો વરઘોડો સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. બાદમાં સમસ્ત બ્રહ્મ સમાજની ઉપસ્થિતિમાં દાતાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. પરશુરામ ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે આજે બનાસકાંઠા પાલનપુર ખાતે પાતાળેશ્વર મંદિરે સમગ્ર વિશ્વ કલ્યાણ અર્થે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યુવાન મિત્રોની રેલી સ્વરૂપે સમગ્ર પાલનપુર શહેરની અંદર દાદા પરશુરામ ભગવાનનો જય ઘોષના નાદ સાથે રિદ્ધિ સિદ્ધિ પાર્ટી પ્લોટ આખી રેલી આવી હતી. રિદ્ધિ સિદ્ધિ પાર્ટી પ્લોટ ખાતે 81 બટુકોની યજ્ઞોપવિતનું આયોજન સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવેલ હતું. સૌ ભૂદેવ ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલો તેમજ પત્રકાર મિત્રોએ ખૂબ રસ લઈ આ ફંક્શનને પોતાનું હતું એવું માની દીપાવી ઉઠ્યું છે. આગામી સમયમાં પણ સૌ ભૂદેવો એક થઈ ખૂબ સારા કાર્યો ભૂદેવના ભવિષ્ય માટે અમે ભેગા થઈને કરવાના છે. કાર્યક્રમના અંતે વિસનગરના યુવાને શરીર ઉપર 350 જેટલા દીવડા લગાવી ભગવાન પરશુરામની અદ્ભુત આરતી કરી હતી, જેને જોઈને સૌ કોઈ લોકો ચકિત થઈ ગયા હતા. आरती कीजिए श्री परशुराम की, शान तेज बल बुद्धि धाम की. आरती कीजिए श्री परशुराम की, शान तेज बल बुद्धि धाम की.
रेणुका सुत जमदग्नि के नंदन शौर्य तेज बल बुद्धि धाम की પાલનપુર ખાતે પરશુરામ ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે આજે બનાસકાંઠા બ્રહ્મ સમાજ દ્વારા 81 વટુકુની સમૂહ નહીં તેમજ બ્રહ્મ 84નું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે અહીંયા પાલનપુર સવારે પરશુરામ પરિવાર દ્વારા આરતી તેમજ એક વિશ્વ કલ્યાણ અર્થે યજ્ઞનું પણ કરવામાં આવ્યું હતું અને ભૂદેવોના હજારો યુવાનો સાથે એક પાલનપુર શહેરમાં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરશુરામ ભગવાને જે કામ કર્યું હતું એ ભૂદેવ સમાજ માટે નહીં પણ સમજ ધરતીના બેસતા બધા જ લોકોમાં કર્યું હતું. આજે સાથે સાથે બ્રહ્મ સમાજની સાથે વિવિધ સમાજના ગુણના આગેવાનો પણ આ પરશુરામ જન્મ જયંતિની ઉજવણીમાં પણ જોડાયા હતા. સમારંભના પ્રમુખ તરીકે સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાતના પ્રમુખ શૈલેષભાઈ જોશી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્રભાઈ જોશી, જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઈ દવે, નગરપાલિકા પ્રમુખ નીલમબેન જાની, સ્વામિયાનંદ રાજેન્દ્ર, શહેરના પ્રમુખ બાબુલાલ રાજગોર, હરેશભાઈ જાની, ગણપતભાઈ જોશી, ડામરાજજી રાજગોર, ગજાનનભાઈ જોશી, મનોજભાઈ જોશી, રમેશભાઈ પંડ્યા, સુરેશભાઈ જોશી, પ્રકાશભાઈ જોશી, હરેશભાઈ વ્યાસ સહિત સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મયુરભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. नेचर ग्रुप प्रेजेंट्स फर्स्ट टाइम इन पालनपुर अभिनय फिल्म एकेडमी. अमदावाद मुंबई જેવી જ ફિલ્મ એકેડમી પાલનપુરમાં. ब्रांड मॉडलिंग, फैशन शो, न्यूज एंकर, डॉक्यूमेंट्री फिल्म, एडवर्टाइज फिल्म, शॉर्ट फिल्म, टीवी सीरियल અને ફિલ્મોમાં કામ કરવાની તક મેળવો અભિનય ફિલ્મ એકેડમીમાં. हिंदी गुजराती फिल्मों जाણીતા कलाकारों आपसे मार्गदर्शन. अभिनय फिल्म एकेडमी को बहुत सारी शुभकामनाएं. ओनली इन अभिनय फिल्म एकेडमी, श्री आर्केड, इनकम टैक्स ऑफिस पास है, हनुमान टेकरी, पालनपुर. ये जो V15 है जिसमें इंडिया का गर्व बसा हुआ है, उसका एक टुकड़ा भी हो मैंने अपने पास मेरे छोटे से घर में संभाल के रखा हुआ है. V15 बाइक जो है मेरे को लॉयन की तरह लगती है. बाइकों का ये शेर है, शेर की दहाड़, शेर की बॉडी, शेर का पावर. बजाज वी का ऑडी इतनी सॉलिड है, ऑब्वियसली वो प्राइड मोमेंट आता है, एक गर्व होता है कि चलाना है. बजाज वी का जो साइलेंसर की धक 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 ऐसा आवाज आता है, वही धक धक छाती में होती है और उसी से पूरा गर्व बढ़ता है. जैसे रॉयल बंगाल टाइगर जंगल में चलता है, V15 चला रहे हो आप, गर्व अपने आप आपके साथ होगा. I'd like to welcome you to this Mahindra Holidays presentation. In 1996, the Mahindra Group entered the vacation ownership industry because we saw it as an opportunity to change the way Indian families took a holiday. And today, Mahindra Holidays is India's leading vacation ownership brand. Now, I believe there are two reasons for this. The first reason is the trust and reputation that the Mahindra name carries. This is an industry where you pay upfront and take the risk that commitments may not always be kept. But with the Mahindra Group, you can safely entrust your future holidays to us. The second reason is that all Mahindra Holidays staff are imbued with a culture of going that extra mile for our customers in order to make the Mahindra Holidays experience a delightful one. We believe that every customer must want to come back over and over again. And we are proud that today we have more than 150,000 members holidaying with us. Club Mahindra has been built on the belief that holidays are a positive experience that allow you to de-stress, enjoy family time and come back feeling like a new person. I do hope that Mahindra Holidays will have the privilege of hosting you soon. છેલ્લા 18 વર્ષથી પાલનપુર પંથકની શૃંગાર પ્રેમી પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી, બુટ્ટી, ચેઇન,
લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે સૌના માટે દાગીના 14 વ્હાઇટ હાઉસ, પેલેસ રોડ, પાલનપુર. કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10261, શ્રેણિકભાઈ શાહ 98984 35729. દાગીના. મિત્રો ગુડ ઇવનિંગ, મારું નામ કુણાલ બ્રહ્મભટ્ટ છે. અહીંયા આપણે બેસ્ટ ઓવરસીઝ નામની સંસ્થા ચાલુ કરેલી છે. એની અંદર આપણે IELTS, TOEFL, સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝાનું કામ કરવાના છીએ. એમાં મેઇનલી USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, UK આ કન્ટ્રીઝની અંદર આપણે ડીલ કરીશું. આ સંસ્થા ઓપન કરવાનો વિચાર યાસીનભાઈ બંગલાવાલા સાથે અમારી વાત થઈ તો એમણે એમનું એક સ્વપ્ન રજૂ કર્યું. આપણે બનાસકાંઠા જિલ્લામાં જેન્યુઇન સર્વિસ આપવી છે એ માટે આપણે સ્ટુડન્ટને ડેવલપ કરીએ અને સ્ટુડન્ટનું કરિયર બનાવીએ. છેલ્લા 10 વર્ષથી અમે આ કામ કરતા આવ્યા છીએ અને યાસીનભાઈ સાથે મળ્યા એટલે અમને આ ડ્રીમ સાકાર કરવાનો અમને એક મોકો મળ્યો. તો એ પ્રમાણે આપણે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોજેક્ટર, ટેલિવિઝન, એર કન્ડિશનર, લાઇબ્રેરી, કેન્ટીન, આપણે બધી જ જાતની અહીંયા એક સુવિધા પ્રોવાઈડ કરેલી છે. અને ક્વોલિફિકેશન જો આપણા ટ્યુટર્સનું આપણે વાત કરીએ તો એમાં મારા વાઈફ અમી બ્રહ્મભટ્ટ યુકેથી ક્વોલિફિકેશન ધરાવે છે. ESOL ઇંગ્લિશ સ્પીકિંગ ફોર અધર લેંગ્વેજનું એમનું ક્વોલિફિકેશન છે, જેથી કરીને એ અહીંયા સ્ટુડન્ટને સારી રીતે ગાઈડ કરી શકશે. હું પોતે ગુજરાતી મીડિયમમાંથી ભણેલો છું અને યુકેમાં મેં 8 વર્ષ રહેલો છું, ત્યાં આગળ ડિગ્રી કરી છે. જેથી મને એક્ઝેક્ટલી આઈડિયા છે કે સ્ટુડન્ટ્સ આપણા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના હોય તો એમને કેવી રીતે આપણે ગાઈડલાઈન આપવી, ત્યાં જોબ કેવી રીતે લેવી, ત્યાં આગળ સેટલ કેવી રીતે થવું, આ બધી સચોટ હું અહીંયા માર્ગદર્શન એમને આપી શકીશ. તો હું બધા જ સ્ટુડન્ટ મિત્રોને વેલકમ કરું છું કે આપણી આ ઇન્સ્ટિટ્યૂટની એકવાર વિઝિટ કરો. તમે અહીંયા ફ્રી ડેમો ક્લાસમાં આવો અને ડિસિઝન લો કે તમારે કરિયર તમારે કેવી રીતે શેપઅપ કરવી છે. અને અહીંયા મારા વાઈફ પોતે બી પર્સનલી 1-to-1 એમને એટેન્શન આપશે. અને IDP બ્રિટિશ કાઉન્સિલ આ બંને સંસ્થાની અંદર અમે રજિસ્ટર છીએ કે જે IELTSનું કોચિંગ અને એક્ઝામિનેશન વિશેની માહિતી આપે છે. તો આઈ વિશ એવરીબડી ઓલ ધ બેસ્ટ એન્ડ આઈ વેલકમ એવરીબડી ટુ બેસ્ટ ઓવરસીઝ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુર નગરપાલિકા દ્વારા સ્મરણિક જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના UDP 88 હેઠળ અંદાજિત ₹50 લાખ ખર્ચે વોર્ડ નંબર 10 માં ગવર્મેન્ટ હાઈસ્કૂલની સામે નવીન ગાર્ડન ડેવલપમેન્ટના કામનું પાલિકા પ્રમુખ નીલમબેન જાની તેમજ શહેરના ભાજપ પ્રમુખ મુન્નાભાઈ ગુપ્તાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના ઉપપ્રમુખ અશોકભાઈ ઠાકોર, શહેરના મહામંત્રી અતુલભાઈ જોશી, બાગ બગીચા ચેરમેન વૈશાલીબેન લિંબાચિયા, શાસક પક્ષના નેતા હસમુખભાઈ પડિયાર, પાઠસારથી જાગૃતિબેન મહેતા, જાગૃતિબેન મોડ, અતુલભાઈ ચોકસી, ચિમનભાઈ ગિરીશભાઈ પરમાર, સુરજબેન ગઢવી, નાથીબેન વગેરે હાજર રહ્યા હતા. વોર્ડ નંબર 10 ના રહીશોને સ્વચ્છ અને સુંદર બગીચો મળવા બદલ તેઓએ મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું. પાલનપુર ડીસા હાઈવે ઉપર ચંડીસર નજીક કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે ઈજાગ્રસ્ત 2 વ્યક્તિઓને સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. પાલનપુર ડીસા હાઈવે ઉપર ચંડીસર માળવાનું પરુ નજીક કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ઠાકોર રમેશભાઈ ગંભીરજીનું મોત નીપજ્યું હતું, જ્યારે ઠાકોર પિયુષજી, ચંદુજી તેમજ મહેદાજી સેનાજી ગલવાડિયાને ઈજાઓ પહોંચતા 108ની ટીમ દ્વારા તેઓને સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. પાલનપુર નગરપાલિકાની જનરલ સાધારણ સભા આજરોજ પાલિકા કચેરી સભા હોલમાં પાલિકા પ્રમુખ નીલમબેન જાનીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. આ બેઠક ગણતરીના સમયમાં આટોપી લેતા વિપક્ષ કોંગ્રેસે વિરોધ નોંધાવી મીડિયા સમક્ષ ભારે રોષ ઠાલવ્યો હતો. પાલનપુર નગરપાલિકાની જનરલ સાધારણ સભા આજરોજ પાલિકા પ્રમુખ નીલમબેન જાનીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. સભાની શરૂઆતમાં જમ્મુ કાશ્મીરમાં માર્યા ગયેલા શહીદોના માનમાં તેમજ પાલિકા સદસ્ય કુસુમબેન રાવલના પિતા તેમજ ભાઈના અવસાન બદલ 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. બાદમાં આ બેઠક બહુમતીના જોરે ગણતરીના સમયમાં આટોપી લેવાતા વિપક્ષ કોંગ્રેસે વિરોધ નોંધાવી મીડિયા સમક્ષ ભારે રોષ ઠાલવ્યો હતો. વિપક્ષ નેતા અમૃતભાઈ જોશીએ રાજીવ આવાસ યોજના તળે ચાલતા કામની ગેરરીતિ મુદ્દે વિરોધ દર્શાવ્યો હતો.
જો કે પાલિકાની મળેલી સાધારણ સભામાં ઠરાવો વંચાણને લઈને પ્રજાના હિતમાં નિર્ણયો લેવાતા હોવાનું પાલિકા પ્રમુખ નીલમબેન જાનીએ જણાવ્યું હતું. નવીન બોડીની રચના થયા પછી એક પણ મીટિંગમાં ચર્ચા વિચારણા કર્યા વગર ભાજપના શાસક પક્ષો એમનો ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડી જાય, જેથી મંજૂર કરી અને નાસી જાય છે. આજે પ્રશ્ન એવો છે કે પાલનપુર શહેરમાં માનસરોવર ઐતિહાસિક માનસરોવર તળાવ છે, એમાં સદરપુર ખાતે ભૂગર્ભ ગટર યોજનાનું પમ્પિંગ કરીને પાણી નાખવાનું હોય છે, તો એ પાણી ત્યાં નાખતા નથી ને ગેરકાયદેસર ત્યાં મકાનો બની રહ્યા છે અને સમગ્ર શહેરનું ગંદુ પાણી માનસરોવર ઠલવાય છે. મીડિયાના મિત્રોને પણ હાથ જોડીને વિનંતી છે કે આજ તમે ત્યાં રૂબરૂ જાઓ અને આખું શહેર ગંધાઈ ઉઠ્યું છે. તો આ પ્રશ્નથી ચર્ચાવાનો હતો, એમની પાસે કોઈ જવાબ હતા નહીં. સીસી રોડના કૌભાંડોના એમની પાસે કોઈ જવાબ હતા નહીં, જેથી તે ચર્ચા કરતા નથી અને ઊભી પૂછડીએ ભાગી જાય. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. પાલનપુર તાલુકાના જગાણા ખાતેથી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ₹46.14 કરોડના ખર્ચના નિર્માણ થનાર રેલવે ઓવરબ્રિજ તેમજ અંડરપાસનું કરાયું ખાતમુહૂર્ત. લોકોની સુવિધાઓ અને સુખાકારીમાં થશે વધારો. નિસર્ગ હોન્ડા શોરૂમ ખાતે લાયન્સ ક્લબ ઓફ કાણોદર તેમજ સિદ્ધપુર ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો. પાલનપુર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ બનાસકાંઠા દ્વારા યોજાયા વિવિધ કાર્યક્રમ. વિશ્વ કલ્યાણ અર્થે યજ્ઞ યોજી શહેરના માર્ગો ઉપર યોજી ભવ્ય શોભાયાત્રા. 81 બટુકોએ એક સાથે યજ્ઞોપવિત સંસ્કાર ગ્રહણ કરવા સાથે યોજાઈ બ્રહ્મચોર્યાસી. દાતાઓનું સન્માન કરવા સાથે 350 દીવડાની પરશુરામની આરતીથી છવાયો ઉત્સાહનો માહોલ. પાલનપુરની નગરપાલિકાની જનરલ વોર્ડની સાધારણ સભા ગણતરીના સમયમાં સંપન્ન. બહુમતીના જોરે ઠરાવ કરાયા મંજૂર. વિપક્ષ કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.